ઓય આ મુહૂર્ત ક્યારે પતવાનું છે? આમે ક્યારનો સવારનો હાડો પહેર્યો છે ને મને એટલી ગરમી થાય છે, મને ખવડિયો ચડ્યો છે. ક્યારે હું ઘરે જાઉં ને આ હાડી કાઢું, પણ આ લોકોનું મુહૂર્ત ક્યારે છે ને કહેતા જ નથી. બોલ લે, હું ક્યારની આ ચકુડીને પપ્પાને કહું છું ઊભા થાવ, તમે પૂછો છોકરાવાળા ક્યાં પગ્યા છે ને કેટલા વાગે મુહૂર્ત છે, તોય જાતા જ નથી. બોલ તારા ભાઈ, ઓય ઊભા થાવ અને આમ જાવ અને પૂછો કેટલા વાગે મુહૂર્ત છે ને ક્યાં પગ્યા છોકરાઓવાળા. જો તો તારા ભાઈને છે ને શરમ ના પૂછડા. કોકને પૂછવું હોય ને તો બહુ શરમ આવે. મારી યારે ઘરે તમારે હામા હામી બાંધવું હોય તો ત્યાં તમને શરમ નથી આવતી. જોયું તારા ભાઈ? જાઓ અને ઊભા થાવ અને પૂછો. કાંઈ નહીં, હું એમ કહું છું તમે ઊભા થાવ તમે પૂછો, કઈ કામ નથી ને એમ. હું એમ કહું છું કે આ તમે જરીક વાત તો કરો. મેં કીધું મુહૂર્ત ક્યારે છે ને ક્યાં પગ્યા છોકરાવાળા, એમ ખાલી પૂછું છું. જોઈ તો કેવાય એના કાન કેવા તો એને ખુલ્લા રાખ્યા. બોલ લે, આજ સવારમાં છે ને હું ખાલી 10 મિનિટ મોડી પહેરી, મારે ચકુડીને સ્કૂલ હતી ને એટલે હો. તો હું કે ખબર આજે તો તારે વહેલું આવવું જ